હા તો થોડીક મારે પ્રોબ્લેમ હતી. શું પ્રોબ્લેમ હતી બે બોલો ને. એટલે હમણાં તો મારો ફોટો ને મારા છોકરાનો ફોટો મેકવાનો હતો. અમારા પતિનો ની ત્રણેયનો. મારા પતિ શરાબ વાળા ઘડીએ દારૂ પીને મેકીને વયા જાય છે, તો એ હું આ યુટ્યુબ મેં જોઈ કે નહીં, તો મારે વિડીયો વાયરસ કરવો હતો. કેમ તમારા પતિ શું કરે? દારૂ બહુ પીવે ને નકરા એની મમ્મી ની બધા હંગરે છે ને અહીંથી મને ત્યાંથી ને આવે ત્યાંથી મેકીને વયા અહીંયા આવે ને અહીંથી 2-3 દી અહીંયા રે હું પૈસા ભેગા કરું સાહેબ, હું મજૂરી કરું છું. એવી રીતના તમે ક્યાં ગામથી બોલો બેન? તમે સિત્સર બોલું, સિત્સર થી. સિત્તરપુરા? સિત્સર ગામ છે કે નહીં? ત્યાંથી હું બોલું છું. તમારું નામ શું છે? માયાબેન સાહેબ. માયાબેન? હા, મારે 4 વર્ષનો બાબો છે. હું આમથી ને હું બધાના કામ કરું, મારા છોકરાને મોટો કરું છું. તો એ ભાઈનો મેં વિડીયો જોયો કે નહીં વાયરસ કરેલો, તો એમના ભાઈઓ તે બધા દારૂ પાડે ને એવું રાખે, તો એના ભાઈની હંગરે છે હું. તો એમ કે એને લોકો ત્યાંથી કાઢી મેકે ને તો અહીંયા આવીને મારે બધું બરબાદ કરીને મને વયો જાય છે. તો મેં એક જણાએ મને વિડીયો દેખાડ્યા ને તેમાં તમારો વિડીયો નીકળ્યો, તો મેં કીધું આ નંબર એનો હશે. એટલે થોડીક મારે મદદની જરૂર છે. ક્યાં સમાજમાં બોલો બેન? કોળી સમાજ. કોળી સમાજમાં. કેટલો સમય થયો તમારા લગ્ન થયા એના? મારે લગભગ 8 વર્ષ થયા છે. મારો 4 વર્ષનો બાબો છે. 4 વર્ષનો બાબો છે? હા, 4 વર્ષનો બાબો છે મારે. એટલે મારે આ બધું એનું નિવારણ કરવાનું છે. મારી પાછળ કોઈ છે નહીં, હું એકલી જ છું. એવું છે. ને પૈસા ભેગા થઈ જાય તો હવે હું મજૂરી કરીને ભેગા કરું. મારા છોકરાને આધાર કાર્ડ એના નથી આપતા, એ આધાર કાર્ડ હું માંગુ છું ને, તો એમ કહું છોકરાની જિંદગી સુધારવા તેની માએ આધાર કાર્ડ લઈ લીધું છે. લે, તમે ક્યાં અત્યારે રહ્યો? હું સિત્સર જ રહું છું. અત્યારે એટલે કેના ભેગા? અત્યારે હું એકલી, મારી મમ્મી છે એક 80 વર્ષના ડોશીમાં છે. તમારા મમ્મી ભેગા? હા, મારી મમ્મી ભેગી રહું છું. એનું પેટ ભરું ને મારું પેટ ભરું. હું કામે જાવ સાંજે લાવું એ ખાઈ અમે. એવી રીતના મારે છે ને સાહેબ, આ થોડોક લોચો છે, મને થોડીક હેલ્પ જોતી છે, મને કોઈક મદદ કરો ને એમ. એ ભાઈનું નામ શું છે તમારા પતિનું? મારા પતિનું નામ કનો. આમ બધાય છે ને એને કાંતિ કહે છે. એટલે મારા વિડીયો વાયરસ કરવાનો છે. ના, વિડીયો વાયરલ તો હું કરી જ દઈશ, એમાં કઈ વાંધો નથી. તો કહેવાનું એવું તો તમારે પ્રોબ્લેમ એવું છે દારૂ પીને કાયમી માટે આવે છે. એટલે 2 મહિને આવે, 3 મહિને આવે. મારી પાસે અહીંયા પૈસા ભેગા થઈ જાય કે નહીં, તાઈ આવી જાય છે. પછી 2-3 દીની મારી પાસે જેટલા પૈસા હોય ને ફના ફાટ્યા કરીને મને કે હું અહીંયા રહીશ એમ કરીને વયો જાય છે. બીજા ભાઈ છે, અમદાવાદ છે. આ એક સાહેબ અમારા પાડોશી છે. પાડોશી નહીં લાવો. હેલો. હા, બોલો. અહીં કહું યુટ્યુબ માંથી નંબર લીધો છે. એક છોકરીને આમ પ્રેમ જાળમાં ફસાવી અને 5 વર્ષથી આમ નામ ઓલું કરે છે, હેરાન કરે. બરાબર. 4 વર્ષનો બાબો છે અને એને હેરાન કર્યા કરે છે બહુ. 2 મહિના પૈસા ભેગા થઈ જાય તો છોકરી કામ કરે ને 2 મહિના ભેગા થઈ જાય વાપરવાના પૈસા, એટલે વાપરીને 2-3 દીમાં પાછો વયો જાય ને પપ્પાના ઘરે. અને એના ભાઈઓ બહુ સપોર્ટ આપે છે, ભાઈ દારૂનો ધંધો કરે. તો હવે આપણે આ વિડીયો વાયરલ કરવો હોય તો શું કરવું પડે? તમે વાયરલ થઈ જાજી બોઈલાઈ વાત કરું છું ઈ બરોબર. એનો નંબર છે, ઈ ભાઈનો નંબર છે. એના ભાઈનો નંબર છે ને? એના ભાઈનો નંબર છે. અને છોકરીને હેરાન બહુ કર્યા કરે છે, સમજાણું? જો 2 મહિના પેલા વયો ગયો તો બરાબર, અને પાછો 3 દી પેલા આવ્યો, તો હું એને એમ કઉ છું તારે એના અંદર નહીં કરવા દેવાનો એમ. આવું કરે છે, બોલો શું કરવું? તે યુટ્યુબ માં અમે જોયું ને તો મેં એને નંબર આપ્યો. હું કહું તમારું નામ શું છે? મારું નામ હરેશભાઈ.
હા તો એ આમ ઓલા અમે હરેશભાઈ છો, તમે આ વિડીયો વાયરલ કરી શકો? હા હા, હું યુટ્યુબ ચેનલ જ ચલાવું છું બેન. હા હા બરોબર, એ બેન હા લીધા એ બરોબર નંબર લીધા છે, એ કઈ હા વાંધો એમ નથી. પણ કહેવાની એવું છે તે કઈ રીતે લગ્ન કર્યા હતા, એટલે પ્રેમ લગ્ન કર્યા હતા બેનવે? નહીં, આમ નમ જ છે, એની પાસે કોઈ પુરાવો જ નથી. આમ એટલે નમ એ એને ભોળવીને લઈ ગયેલો છે. હા, એટલે આ સમાજ રીતે કર્યા હતા તે આમ? ના ના, દરજીની દીકરી છે અને કોળીનો દીકરો છે. આ બેન છે દરજીના દીકરી છે હા અને કોરીનો દીકરો સામે. હા. અને બાબો અત્યારે કેટલા વર્ષનો છે? બાબો 4 વર્ષનો છે. 4 વર્ષનો બાબો છે. હા. હમ. અને છોકરીને હેરાન કર્યા કરે છે બહુ, અને દારૂ તો અંતે પીવે છે. હમ. અને જેટલું કામ કરે છે ને એટલું ઈ પી જાય ને વાપરી જાય ને. ટૂંકમાં એના ભાઈઓ એને બહુ સપોર્ટ કરે છે ને, એના મમ્મી અને એના ભાભીઓ બહુ સપોર્ટ કરે છે એને. તે ભાઈના લગ્ન થઈ ગયા તે શું છે? ઈ કુંવારો જ છે. હજી પણ કુંવારો? આને કોણ જાણે હું ભોળવીને લઈ ગયો હોય કે કોણ જાણે હું કરીને લઈ ગયો ને એ નથી ખબર. મારે એની માં કોઈ નથી. હા, ઈ તો બરોબર છે બેન. કહેવાની એવું તે કાયદેસર લગ્ન નથી થયા, હા બરોબર, અને હા. કોઈ પ્રૂફ નથી, તો કઈ રીતે આપણે કરશું? એમ નહીં, આપણે પ્રૂફમાં તો આપણે તો તમે કઈક અમને સલાહ આપો ને તો અમે કઈક તો એની બેન માટે મારું કરી. કહેવાનું એવું છે, ઈ બાબો છે, વ્યક્તિ અત્યારે તમારી હું પાસે લગ્નના કોઈ ફોટો છે, વિડીયો છે એના? એના પર મેં તમને શું કીધું કે ઈ વ્યક્તિ એમ કહે છે કે આજ તારી યારે કોર્ટમાં લગ્ન, કાલ આજ કરું, કાલ કરું, આજ કરું, કાલ કરું, એવી રીતના એને છે ને 5 વર્ષ કાઢી નાખ્યા છે. એવી રીતના એને 5 વર્ષ કાઢી નાખ્યા છે, બરાબર? કે આજ કરું, કાલ કરું, આજ કરું, કાલ કરું, એવી રીતના એને બહુ ફસાવ્યા કરે છે એમ. આ 4 દિવસ પહેલા આવ્યો ઈ તે 4 દિવસમાં ઈ છે ને એની આગળ બિચારી કામે બેસી, છોકરાને લઈને કામે હારવાર જાય. મને કે માસી કે તમે વાત કરો ને. મેં કીધું લાઈને બેટા, તારું કઈ સારું થતું હોય તો હું વાત કરું. અત્યારે એની મમ્મી કે એના પપ્પા કે એના ભાઈઓ કે એની બહેનો એને કોઈ બોલાવતું નથી. બરાબર. મેં કીધું તારે જ્યાં, મેં કીધું તું અટકાને ત્યાં મને કહેજે. પણ હું આવા બધા વિડીયો જોઉં ને એટલે મને મગજમાં આવ્યું. મેં કીધું તને એક નંબર લઈને મેં કીધું તું છે ને હું તને ફોન કરું. મેં કીધું નંબર ઉપર આપણે ફોન કરી, જો તારું કઈ માવતર ગણીને સારું કરતા હોય તો એમ. દીકરીની વાહે કોઈ નથી. ઈ તો બરોબર છે બેન. પણ આ તમે આ બેનવે કર્યું છે એ 2 વર્ષનો બાબો થઈ ગયો, તાલે કે લગ્ન નથી કર્યા, બરોબર? તો હવે કહેવાનું એવું તો કોઈ જાતનો પ્રૂફ નથી, તો કઈ રીતે આપણે આ કોને આધારે આપણે કઈ રીતે કરવું છે એ કઈ ખબર પડે? હું તમને એનું સરનામું આપું, તમને એના ફોટા આપું, બરાબર? સરનામું આપું, ફોટા આપું તમને. તમે આપો છો એ ભાઈને સમજાવી દઉં, બીજું શું કરી દો બોલો? તમે કયો તો સમજાવી શકું, બીજું તો કઈ ના. દીકરી તો એમ કે છે તમે એ લોકોને સમજાવી દો, બરાબર? પણ એ સમજાવવાની કોશિશ તો એના ભાઈને અમે કરી હતી. પણ એના ભાઈ એમ કહે છે કે તમે તમતાર લઈ જાઓ, એની માથે કેસ કરો. 2 દી થાય ને એટલે એનો ભાઈ એમ કહી દે કે ગુરુવાર આવે ને એટલે એનો ભાઈ ફોન કરીને કહી દે કે તારી વહુનો ઉપાડ લઈને આવ્યો હોય ને અહીંયા લઈ આવે. બધા ભાઈઓ દારૂ પીવે છે. તમે એને નંબર આપો, તમે એને ફોન કરો તમે, બરાબર? તમે એને સમજાવો, પણ એ તમને બધાય તમારામાં હાયા હાથ રાખશે એમ. એટલે આ ફોટાથી આપણે વિડીયો વાયરલ થાય. હા, થાય ને, કેમ ના? હા, બસ એમ આપણે ફોટાથી એને વિડીયો વાયરલ કરીએ. હા, તો બાબાનો ફોટો મોકલજો, બેનનો ફોટો મોકલજો. બાબાનો, બેનનો નહીં, છોકરાનો મોકલું. હા, એ ભાઈનો ફોટો છે તો નથી સામેવાળા? તાર વનનો ફોટો છે? હા છે સાહેબ. છે ને? હા, તો ત્રણનો ફોટો મોકલી દેજો અને નીચે એ ભાઈનો નંબર મોકલી દેજો. હા, તે વાંધો નહીં. અમારે કઈ રીતે મોકલવાનો? વોટ્સઅપ કરી દો આ નંબર ઉપર. આ નંબર ઉપર વોટ્સઅપ કરી દઈએ ને? હા. હા, તે વાંધો નહીં, બરાબર? આ નંબર ઉપર વોટ્સઅપ કરી દો, હું આગળ વાત કરી લઉં શું કહે છે આગળ, પછી હું આગળ કાર્યવાહી કરું. હો બેન. હા, તે વાંધો નહીં. હા, એને પછી હું સમજાવું છું હું શું છે શું નથી. નહીં પછી એવું થશે તો મારે ત્યાં જવું જશે. હા. કેમ કે એને ગામ જવું જશે. હા, તે વાંધો નહીં તમ તારે. હા, એવું લાગે તો હું થોડુંક લગ્ન બગ્ન કરાવી દઈશ અને ભેગો હાલીને કરાવી દઈશ અને સમજાવી અને કોર્ટ મેરેજ કરાવી દઈએ એકબીજાને. હા, એમ તો ઈ સીધો હાલતો હોય તો આપણે તમ તારે છે ને કોર્ટ લગ્ન કરાવી દઈએ. ના, હું આવીશ, ત્યાં આવીશ અને એ ભાઈની ઘરે જઈશ
અને શું કહેવાનું છે એનું, શું તકલીફ છે, પેટ દુખાવો છે, હું વાત કરીશ. હા બસ હું દુખાવો છે ને એને તમે વાત કરજો બરાબર. અને એ ભાઈનો નંબર નાખજો. શું નામ કીધું? કનુભાઈ? હા કનકભાઈ. કનકભાઈ કોરી સમાજમાંથી? હા કોળી સમાજમાંથી છે, દરજીની દીકરી છે. હા ઓકે ઓકે સારું બેન, હું વાત કરી લઉં અને જો એ થતો જ એટલું બનતી કોશિશ કરીશ. અને હા બસ આપણે બનતી કોશિશ જ કરવાની છે. ચાલુ રાખજો. હા બેન બોલો. હાલો. હા બેન બોલો. આ વિડીયો વાયરલ કરો ને ત્યારે હું તમને છે ને અમારા તૈણીના ફોટા, એક ભાઈ છે ગમે ઈ ભણેલા છે ને ઈ ફોટામાંથી તમને ફોટો તમને મોકલી દે બરોબર. એટલે જે હું રીતના કરું ને, હું તમને જે કહું ને એ રીતના તમે લખી નાખજો બરોબર. જો એને મગજમાં હશે તો આપશે, નકર પછી ને નંબર ગમે એના માંગુ ને તો મને બધા મારવાની ધમકી આપે છે. અરે કોઈ ધમકી ના મારે બેન, એમાં જીવાનું શું આવે? નરાતમ નકરું ખોટું બોલે. ઈ તો એમ કે હું તારી જિંદગીમાંથી નીકળી ગયો છું બરાબર, મેં તારી માથે આમ કર્યું તો મારી પાસે આવે છે હું લેવા સાહેબ? મારું કોઈ વસ્તુ હું એને એમ કહું તે તારી જિંદગીમાં નીકળી ગયો, 2 વર્ષનો બાબો થઈ ગયો, તારે જિંદગીમાં કેમ નીકળી ગયો કઈ? હા એમ નહીં, ઈ મને કેટલા સમયથી કહેતા હું તો તું મારી કઈ લાગતી નથી બરોબર. તો હું બધા કામ કરતી, હું બધા ગટરના કામ એની હારે વહી જતી, ખોદાણ કામમાં વહી જતી, હરેક મજૂરી મહેનત કરી એમ તો બધાની માથે વેમ ખાય ને બધા મારા બેનો ના એના. હું તો મારી ફેમિલીને કોઈને બોલાવતી નથી એના લીધે. તો બધા માથે વેમ ખાઈ કે તને તારી બેન ચડાવે, તને બધા કોઠી મને લબડતી મેકીને વયા જાય છે ગમે ત્યારે મને. પણ આ ક્યારે મને એમ થઈ ગયું મારો છોકરો છે કે નહીં, એ મોટો થતો જાય તો કાલ સવારે મને દુનિયા કેતું જાય કે આનું બાપ કોણ, આવી રીતના કરે તો. એટલે મારે આ વસ્તુ મને કરજો. તમને પગે લાગુ, તમારી દીકરી જેમ છું. તમે રોમાં, તમે હું એ ભાઈને ફોન કરી લઉં, ફોન કરી વાત કરું. સીધી રીતના નહીં હાલે તો મને બધું આવડે છે, સમજ્યા? આટલું કરજો. મેં આ વિડીયો જોઉં છું ને મારું અત્યારે દુનિયામાં કોઈ નથી એમ થાય છે. ના ના હું વાત કરું છું. તમે એમ કરો, ફોટો નાખી દો, બાબાનો ફોટો નાખો, તમારો નાખો, એ ઘરવાળાનો, તમારા ઘરવાળાનો ફોટો નાખો. અમારા ત્રણેયના ફોટા નાખવી છે. હા અને નંબર તમને વિડીયો વાયરલ થાય ને એટલે જે હું તમને કહું ને બધું તમે લખજો ને પાછું સામું મોકલજો. ઓકે સારું. દેવો પડે સારું. ઘરે જઈને તમને બધું હું વોટ્સઅપ કરી દઈશ. એ સારું.